ગરીબ છોકરો બોલ્યો, 3 દિવસોથી ભૂખ્યો છું. આ સાંભળીને કરોડપતિ છોકરીએ જે કર્યું તે જોઈને માનવતા રડી પડી. મિત્રો, એક સાચી વાર્તા ભારતના બિહાર પ્રદેશની રાજધાની પટનાની છે, જ્યાં રવિ રહેતો. ઉંમરમાન 20 વર્ષ. થોડા વર્ષો પહેલાં સુધી તે એક સામાન્ય કોલેજ છાત્ર હતો. એન્જિનિયર બનવાનું સપનું જોતો હતો. પરંતુ પિતાનું અચાનક મૃત્યુ અને માની બીમારીએ તેની દુનિયા પલટી નાખી. ઘરમાં કમાનાર કોઈ બાકી ન રહ્યું. ખેતર પહેલાં જ દેવામાં વેચાઈ ગયા હતા અને સંબંધીઓએ ધીરે ધીરે દરવાજા બંધ કરી દીધા. મજબૂરીમાં રવિ ભણતર છોડીને પટના શહેર આવી ગયો, આ આશામાં કે કોઈ કામ મળશે અને તે માની સારવાર કરાવી શકશે. શહેરે તેને અપનાવ્યો નહીં, બસ ઉપયોગ કર્યો. ક્યારેક દિહાડી મળી તો ક્યારેક નહીં. ઘણીવાર આખો દિવસ મજૂરી કર્યા પછી પણ કોન્ટ્રાક્ટર પૈસા આપ્યા વગર તેને ભગાડી દેતો. તેમ છતાં રવિએ ચોરી, ભીખ કે ખોટો રસ્તો ક્યારેય પસંદ ન કર્યો. તેને માની વાત યાદ આવતી, ભૂખ્યા રહી લેજે બેટા, પણ ખોટું કામ ના કરતો. પરંતુ તે દિવસે સંજોગોએ તેની બધી તાકાત તોડી નાખી. સતત 3 દિવસથી તેના પેટમાં એક કોળિયો પણ ગયો નહોતો. ખિસ્સામાં એક રૂપિયો નહીં, શરીરમાં તાકાત નહીં, આંખો સામે અંધારું છવાઈ રહ્યું હતું. તે પટનાના એક મોટા મોલની બહાર ફૂટપાથ પર બેઠો હતો. સાંજનો સમય હતો. મોલની ચમકતી રોશની આખા આકાશ સુધી ફેલાયેલી રહી. અંદર લોકો હજારો રૂપિયા ખર્ચ કરી રહ્યા હતા. બહાર એક છોકરો ભૂખ સામે લડી રહ્યો હતો. ઠંડી હવા ચાલી રહી હતી, પરંતુ તેના શરીરમાં એટલી ગરમી પણ બાકી નહોતી કે તે ધ્રુજી શકે. તેને પાસે પડેલા નળમાંથી પાણી પીને પેટ ભરવાની કોશિશ કરી, પણ ખાલી પેટમાં પાણી માત્ર દર્દ જ વધારે છે. લોકો આવતા જતા રહ્યા. કોઈએ તેને જોયો, કોઈએ અનદેખો કર્યો, કેટલાકે શંકાની નજરે જોયો, જાણે તે ચોર હોય. સિક્યુરિટી ગાર્ડ 2 વાર તેને ભગાડી ચૂક્યો હતો, પરંતુ હવે તેનામાં ઉઠવાની તાકાત પણ બાકી નહોતી. તેને લાગી રહ્યું હતું કે કદાચ આજની રાત તે નહીં બચી શકે. આંખો સામે પોતાની માનો ચહેરો ઘૂમી રહ્યો હતો. ખાસી ખાતી નબળી માં તેની રાહ જોતી હોય તેમ. ત્યારે જ મોલની સામે એક લાંબી કાળી લક્ઝરી કાર આવીને ઊભી રહી. દરવાજો ખુલ્યો. તેમાંથી એક છોકરી ઉતરી. ઉંમર લગભગ 20 વર્ષ, મોંઘા કપડાં, આત્મવિશ્વાસથી ભરેલી ચાલ, જાણે દુનિયા તેની મુઠ્ઠીમાં હોય. આ હતી કાવ્યા, પટનાના સૌથી મોટા ઉદ્યોગપતિની એકમાત્ર દીકરી. શહેરના અખબારોમાં તેની તસવીરો અવારનવાર છપાતી રહેતી. લોકો કહેતા કે તે સુંદર છે. તે જ છે, પણ ખૂબ અમીર અને થોડી ઘમંડી પણ છે. કાવ્યા જેવી મોલ તરફ વધી. રવિએ તેને જોઈ. પહેલાં તેને નજર ઝુકાવી લીધી. આત્મસન્માન હજુ પણ જીવંત હતું. તે ભીખ માંગતો નહોતો, પરંતુ બીજી જ ક્ષણે પેટમાં એવી મરોડ ઉઠી કે તેની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. તેને લાગ્યું કે જો અત્યારે નહીં બોલે તો કદાચ ક્યારેય બોલી નહીં શકે. ખૂબ હિંમત ભેગી કરીને તે લથડતા પગે ઊભો થયો અને ધીરે ધીરે તેની તરફ વધ્યો. ડગલા એટલા નબળા હતા કે લાગતું હતું હમણાં જ પડી જશે. કાવ્યા પાસે પહોંચીને તેનો અવાજ ગળામાં અટકી ગયો. થોડી સેકન્ડ સુધી શબ્દો જ ન નીકળ્યા. પછી તેણે જાણે પોતાના તૂટેલા શરીરમાંથી છેલ્લી તાકાત લગાવીને કહ્યું, મેડમ, 3 દિવસથી ભૂખ્યો છું, કંઈક ખાવા આપો. આસપાસ ઊભેલા લોકો રોકાઈ ગયા. કેટલાકે વિચાર્યું હવે ઠપકો પડશે, કેટલાકે મજા લેવા માટે મોબાઈલ કાઢી લીધો. કાવ્યા અટકી ગઈ. તેણે ધીરેથી રવિ તરફ જોયું. સામે એક દુબળો છોકરો હતો. ચહેરા પર ધૂળ, હોઠ સુકાયેલા, આંખો અંદર ઘસી ગયેલી, પરંતુ તેમાં એક અજીબ સચ્ચાઈ હતી. એ વ્યાવસાયિક ભિખારી જેવો નહોતો લાગતો, પણ એવું લાગતું હતું કે જાણે સંજોગોએ તેને અહીં લાવીને ઊભો રાખ્યો હોય. કાવ્યાએ પહેલાં કંઈ કહ્યું નહીં, બસ તેને જોતી રહી. રવિએ વિચાર્યું કદાચ તેને સાંભળીને પણ અનદેખું કરી દીધું. તે વળવાનો જ જતો હતો કે અચાનક ચક્કર આવ્યા અને તેનું શરીર લથડ્યું. તે પડી જાત એ પહેલાં જ તેણે પાસેની રેલિંગ પકડી લીધી. હવે તે ઊભો પણ માન રહી શકતો હતો. કાવ્યાના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તેના અંદર જાણે કંઈક તૂટ્યું હોય. તેને ધીરેથી પૂછ્યું, સાચે 3 દિવસથી કંઈ નથી ખાધું? રવિએ માથું ઝુકાવીને હા પાડી. અવાજ હજુ પણ નીકળી રહ્યો નહોતો. તેની આંખોમાંથી આંસુ પડીને જમીન પર ટપકી રહ્યા હતા. તે ભીખ નહોતો માંગી રહ્યો, તે બસ જીવવાની પરવાનગી માંગી રહ્યો હતો. થોડી ક્ષણો માટે ત્યાં અજીબ શાંતિ છવાઈ ગઈ. શહેરનો શોર પર જાણે દૂર ચાલ્યો ગયો હોય. કાવ્યાએ ઊંડો શ્વાસ લીધો. પછી કંઈક એવું કર્યું જેની કોઈએ કલ્પના નહોતી કરી.
તેને પોતાના હાથમાં પકડેલું મોંઘું પર્સ બંધ કર્યું, મોબાઈલ સાયલન્ટ કર્યો અને પૂરી રીતે રવિ તરફ ફરીને ઊભી રહી ગઈ. તેને ધીમા પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું, તું પડી જઈશ, મારી સાથે ચાલ. રવિને લાગ્યું કે કદાચ તેને ખોટું સાંભળ્યું. તેને માથું ઊંચું કરીને તેની તરફ જોયું. આંખોમાં અવિશ્વાસ હતો. આટલી અમીર છોકરી તેની સાથે વાત કરી રહી છે, સાથે ચાલવાનું કહી રહી છે. આસપાસ ઊભેલા લોકો પણ હેરાન હતા. કોઈએ ગણગણાટ કર્યો, પાગલ છે કે શું? કોઈએ કહ્યું ડ્રામા કરતી હશે. સિક્યુરિટી ગાર્ડ આગળ વધ્યો, પણ કાવ્યાએ હાથથી ઇશારો કરીને તેને રોકી દીધો. રવિના ડગલા આપોઆપ તેની પાછળ ચાલવા લાગ્યા. તેને સમજ નહોતું પડતું કે આ સપનું છે કે સત્ય. કદાચ ભૂખને લીધે મગજ શૂન્ય થઈ ગયું હતું. મોલની ચમકતી રોશનીમાં પહેલી વાર તેને લાગ્યું કે અંધારા પછી સાચે જ પ્રકાશ પણ હોય છે. તેના મનમાં ડર પણ હતો. ક્યાંક આ મજાક તો નથી, ક્યાંક અપમાન તો નહીં થાય. પણ હવે પાછા વળવાની તાકાત પણ બચી નહોતી. તેની અંદર માત્ર એક જ અવાજ હતો, કદાચ આજે જમવાનું મળી જશે, કદાચ આજે હું બચી જઈશ. કાવ્યા મોલના દરવાજા તરફ વધી રહી હતી અને પાછળ એક ભૂખ્યો છોકરો પોતાની છેલ્લી આશા સાથે ચાલી રહ્યો હતો. કોઈને ખબર નહોતી કે આની નાની એવી ક્ષણ આગળ જઈને બે જિંદગીઓ બદલી નાખશે અને માનવતાનું એવું ઉદાહરણ બનશે જેને લોકો વર્ષો સુધી યાદ રાખશે. અને બરાબર તે જ ક્ષણે જ્યારે તેઓ મોલની અંદર ડગલું મૂકવાના હતા, રવિની આંખો સામે અંધારું છવાવા લાગ્યું. તેના પગ લથડ્યા અને તે બેભાન થઈને પડી ગયો. રવિ જેવો જમીન પર પડ્યો, આસપાસ ઊભેલા લોકોમાં હલચલ મચી ગઈ. કેટલાક લોકો તો બસ દૂર ઊભા રહીને તમાશો જોવા લાગ્યા. કોઈએ કહ્યું નશામાં હશે, તો કોઈએ જોયા વગર જ ચુકાદો આપી દીધો, આવા જ ડ્રામા કરે છે પૈસા માટે. પરંતુ કાવ્યાના ચહેરા પર ગભરાટ સાફ દેખાઈ રહ્યો હતો. તે તરત જ ઘૂંટણીએ તેની પાસે બેસી ગઈ. તેની હથેળીઓ ઠંડી હતી, શરીર ઢીલું પડી ગયું હતું, શ્વાસ ખૂબ ધીમા ચાલી રહ્યા હતા. પાણી લાવો જલ્દી, તેને લગભગ ચીસ પાડતા કહ્યું. એક ગાર્ડ દોડીને બોટલ લઈ આવ્યો. કાવ્યાએ પોતાના હાથોથી રવિના ચહેરા પર પાણી છાંટ્યું. થોડા ટીપા તેના હોઠ પર પણ નાખ્યા. થોડી સેકન્ડ સુધી કોઈ હલચલ ન થઈ. પછી ધીરે ધીરે તેની આંગળીઓ હલી, પાપણો ધ્રુજી અને તેને માંડ આંખો ખોલી. સૌથી પહેલાં તેને જે ચહેરો દેખાયો તે કાવ્યાનો હતો. ખૂબ નજીક, ચિંતિત, બિલકુલ એવો નહીં જેવો તેને પહેલી વાર જોયો હતો. સાંભળી શકે છે? કાવ્યાએ ધીમેથી પૂછ્યું. રવિ કંઈક બોલવા માંગતો હતો, પણ અવાજ ન નીકળ્યો. ગળું સુકાઈ ગયું. તેને બસ ખૂબ હળવેથી માથું હલાવ્યું. કાવ્યાએ તરત કહ્યું, આને અંદર લઈ ચાલો હમણાં જ. ગાર્ડ અચકાયા. મેમ, મેનેજમેન્ટ, હું કહી રહી છું. તેને અવાજ હવે શાંત પણ કડક હતો. બે ગાર્ડે રવિને ટેકો આપીને ઉઠાવ્યો. તેના પગ જમીન પર ઘસાતા હતા, જાણે તેમાં જીવ જ ના બચ્યો હોય. મોલની અંદર રોશની, સુગંધ, મ્યુઝિક બધું જ તેના માટે કોઈ બીજી દુનિયા જેવું હતું. લોકો તેને અજીબ નજરોથી જોઈ રહ્યા હતા, જાણે તે આ જગ્યાનો ભાગ જ નથી. કાવ્યા તેને સુધી ફૂડ કોર્ટમાં લઈ ગઈ. એક ખુરશી પર બેસાડવામાં આવ્યો, પણ તે સીધો બેસી પણ શકતો નહોતો. તેનું માથું વારંવાર નમી જતું હતું. કાવ્યાએ જલ્દી ઘણી વસ્તુઓ ઓર્ડર કરી દીધી. રોટલી, ચોખા, દાળ, શાક, જ્યુસ, મીઠાઈ, જે પણ સામે દેખાયું. થોડી જ મિનિટોમાં ટેબલ ભરાઈ ગયું. જમવાની સુગંધ રવિના નાક સુધી પહોંચી તો તેના શરીરમાં જાણે અચાનક હલચલ થઈ. તેને ધીરેથી આંખો ખોલી. સામે આટલું બધું જમવાનું જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ. કદાચ તેને મહિનાઓથી એકસાથે આટલું ભોજન જોયું નહોતું. ખાવ, કાવ્યાએ નરમાશથી કહ્યું. રવિએ ધ્રુજતા હાથે રોટલી ઉપાવી. પહેલાં તેને ન જોઈ, જાણે વિશ્વાસ જ ન આવતો હોય કે આ સાચે જ તેનું છે. પછી તેને એક નાનો કોળિયો તોડ્યો અને મોઢામાં મૂક્યું. જેવું ભોજન તેના પેટમાં ગયું, તેની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તે ઝડપથી ખાવા લાગ્યો, જોયા વગર, રોકાયા વગર, વિચાર્યા વગર. દાળ પડી રહી હતી, હાથ ધ્રુજતા હતા, શ્વાસ તેજ થઈ રહ્યા હતા, પણ તે રોકાઈ શકતો નહોતો. આ માત્ર ભોજન નહોતું, આ જીવન હતું જે પાછું ફરી રહ્યું હતું. આસપાસ બેઠેલા લોકો હવે ચૂપ થઈ ગયા. કેટલાકના ચહેરા પર હેરાની હતી, કેટલાકના મનમાં શરમ. કાવ્યા તો બસ તેને જોઈ રહી હતી. તેની આંખો પણ ભીની થઈ ગઈ. કદાચ તેને પહેલી વાર કોઈને ભૂખથી આ રીતે તૂટતા જોયો. થોડી મિનિટો પછી અચાનક રવિ રોકાઈ ગયો.
તેને અડધી રોટલી હાથમાં પકડેલી હતી, પણ તે ખાતો નહોતો. શું થયું? કાવ્યાએ પૂછ્યું. રવિએ ધીરેથી કહ્યું, બસ થોડું પાણી. તેને તરસ ગ્લાસ આગળ કર્યો. રવિએ ધીરે ધીરે પાણી પીધું, જાણે દરેક ઘૂંટડો સાચવીને અંદર મોકલી રહ્યો હોય. પછી તેને નજર ઝુકાવી લીધી અને ખૂબ ધીમા અવાજમાં બોલ્યો, મેડમ, આભાર. તેના અવાજમાં કૃતજ્ઞતા નહીં, એક તૂટેલું આત્મસન્માન હતું. જાણે તેને શરમ આવી રહી હોય કે તેને આ હાલતમાં મદદ લેવી પડી. કાવ્યાએ પૂછ્યું, નામ શું છે તારું? રવિ. ક્યાંથી છે? ગામથી, પટના પાસે. ધીરે ધીરે તેને પોતાની કહાની બતાવી. પિતાનું મૃત્યુ, માની બીમારી, ભણતર છૂટવું, શહેરમાં સંઘર્ષ, કોન્ટ્રાક્ટરોની છેતરપિંડી અને છેલ્લા 3 દિવસની ભૂખ. તે બોલતા બોલતા ઘણીવાર રોકાઈ જતો, જાણે દરેક શબ્દ સાથે દર્દ બહાર આવી રહ્યું હોય. કાવ્યા સાંભળતી રહી, વચ્ચે ટોક્યા વગર. ભીખ કેમ ન માંગી પહેલાં? તેને પૂછ્યું. રવિએ માથું ઝુકાવી લીધું. થોડી સેકન્ડ પછી બોલ્યો, માએ ના પાડી હતી. કહ્યું હતું મહેનત કરજે, હાથ ન ફેલાવતો. આજે પહેલી વાર તેનો અવાજ તૂટી ગયો. કાવ્યાનું ગળું પણ ભરાઈ આવ્યું. તેને નજર બીજી તરફ કરી લીધી, જેથી તે રડતી હોય તેમ દેખાય નહીં. થોડીવાર પછી તેને પૂછ્યું, ભણેલો છે? રવિએ હળવેથી હા પાડી. ઇન્ટર સુધી. એન્જિનિયર બનવા માંગતો હતો, પછી ઘર. બસ એક શબ્દ, પણ તેમાં આખી કહાની હતી. ફૂડ કોર્ટનો શોર ફરી સંભળાવા લાગ્યો, પણ તેમની વચ્ચે એક અલગ જ સન્નાટો હતો. એવો સન્નાટો જેમાં દર્દ, સન્માન અને વણકહી સમજ હતી. કાવ્યાએ ધીરેથી પૂછ્યું, જો તક મળે તો ફરીથી ભણીશ? રવિએ તરત માથું ઊંચું કર્યું. તેની આંખોમાં પહેલીવાર ચમક દેખાઈ. હા ચોક્કસ, કંઈ પણ કરીશ, બસ માં ઠીક થઈ જાય. પછી તે અચાનક ચૂપ થઈ ગયો, જાણે તેને અહેસાસ થયો કે તે સપનું જોઈ રહ્યો છે. કાવ્યા થોડીવાર સુધી તેને જોતી રહી. તેના મનમાં બાળપણની એક તસવીર ઉભરી આવી. તેની પોતાની માં નબળી, બીમાર અને પૈસાના અભાવમાં હોસ્પિટલની બહાર રાહ જોતી હોય તેવી. તે દિવસે તેણે પણ કોઈની પાસે મદદ માંગી હતી અને કોઈએ કરી નહોતી. તેને ઊંડો શ્વાસ લીધો. તારી માં ક્યાં છે અત્યારે? તેને પૂછ્યું. ગામમાં, ખૂબ બીમાર છે, દવા પણ ખત્મ થઈ ગઈ હશે. રવિની આંખો ફરી ભરાઈ આવી. હવે કાવ્યાના ચહેરા પર એક નિર્ણય સાફ દેખાઈ રહ્યો હતો. તેને ટેબલ પર રાખેલ નેપકિનથી પોતાના હાથ લૂછ્યા, પછી સીધી થઈને બેસી અને શાંત પણ મક્કમ અવાજમાં કહ્યું, રવિ, તું મારી સાથે ચાલ. રવિએ વિચાર્યું કે કદાચ તેને ખોટું સાંભળ્યું. જી, હું તને રસ્તા પર પાછો નહીં છોડું. તેનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. ડર, આશા, અવિશ્વાસ બધું એકસાથે. પણ હું તમને જાણતો પણ નથી, તેને હચકચાતા કહ્યું. કાવ્યા હળવું હસી. હું જાણું છું એટલે તો લઈ જાઉં છું. રવિ સમજી શકતો નહોતો કે આ સપનું છે કે સત્ય. આટલા વર્ષોમાં કોઈએ તેને અપનાવવાની કોશિશ કરી નહોતી. દરેક જગ્યાએ બસ કામ કરો અથવા હટી જાવ જ મળ્યું હતું. ડર નહીં, તને કોઈ નુકસાન નહીં થાય, તેને ધીરેથી કહ્યું. રવિની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે કંઈ બોલી શક્યો નહીં, બસ માથું ઝુકાવીને બેઠો રહ્યો. કાવ્યા ઊભી થઈ, ચાલ. રવિ પણ ધીરે ધીરે ઊભો થયો. તેના ડગલા હજુ પણ નબળા હતા, પણ દિલમાં એક અજીબ હૂંફ હતી. જાણે લાંબા અંધકાર પછી પહેલીવાર કોઈ દીવો પ્રગટ્યો હોય. મોલની બહાર એ જ લક્ઝરી કાર ઊભી હતી. ડ્રાઈવરે તરત દરવાજો ખોલ્યો. રવિ ખચકાયો. તેણે કદાચ જિંદગીમાં ક્યારેય આવી કારને અટકી પણ નહોતી. બેસ, કાવ્યાએ કહ્યું. તે ધીરેથી અંદર બેસી ગયો. સીટને અડકતા જાણે ડરી રહ્યો હોય કે ક્યાંક ગંદી ન કરી દે. કાર ચાલી પડી. બારીની બહાર પટનાની રોશનીઓ પાછળ છૂટતી જતી હતી અને રવિની જૂની જિંદગી પણ કદાચ ધીરે ધીરે પાછળ છૂટી રહી હતી. તેને ખબર નહોતી કે તે ક્યાં જઈ રહ્યો છે, શું થવાનું છે, પણ આટલા દિવસો પછી પહેલીવાર તેને ડર કરતાં વધારે આશા મહેસૂસ થઈ રહી હતી. બીજી તરફ કાવ્યા બારીની બહાર જોઈ રહી હતી, પણ તેની આંખોમાં શહેર નહીં, પોતાના ભૂતકાળની યાદો હતી. કાર એક વિશાળ લોખંડના ગેટની સામે આવીને ઊભી રહી. ગેટ આપોઆપ ખુલ્યો અને અંદરનો નજારો જોઈને રવિના શ્વાસ થંભી ગયા. સામે એક ખૂબ મોટો બંગલો હતો. ચારે બાજુ લીલું ઘાસ, ફુવારા, ચમકતી લાઇટો અને સુરક્ષા ગાર્ડ. તેને લાગ્યું કે જાણે તો કોઈ ફિલ્મના સેટ પર આવી ગયો હોય. તેની આંગળીઓએ સીટને મજબૂત રીતે પકડેલી હતી. માનો ડર હોય કે ક્યાંક તેને હમણાં નીચે ઉતારીને કહેવામાં આવશે, ભૂલ થઈ ગઈ, ઉતરી જા. આવી ગયા.
કાવ્યાએ શાંત અવાજમાં કહ્યું. રવિએ તેની તરફ જોયું, પછી બહાર. તે સમજી શકતો નહોતો કે તેણે અંદર જવું જોઈએ કે નહીં. તેના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા. ડર નહીં, હવે તું મહેમાન છે, કાવ્યાએ દરવાજો ખોલતા કહ્યું. તે ધીરે ધીરે બહાર ઉતાર્યો. તેની ચપ્પલ ઘસાયેલી હતી, કપડાં મેલા અને સામે આરસની ચમકતી સીડીઓ. તેને લાગ્યું જાણે તેના ડગલા આ જગ્યાને લાયક નથી. અંદર પ્રવેશતા જ નોકર ચાકર રોકાઈ ગયા. બધાની નજર તેના પર જ ટકી ગઈ. કોઈના ચહેરા પર હેરાની, કોઈના પર અસંમતિ, તો કોઈના પર સાફ તિરસ્કાર. મેમ, આ કોણ છે? એક વૃદ્ધ નોકરે ધીરેથી પૂછ્યું. મહેમાન છે, કાવ્યાએ ટૂંકમાં કહ્યું. અને આજથી અહીં જ રહેશે. સાંભળતા જ માહોલ જાણે થીજી ગયો. રવિના હૃદયના ધબકારા તેજ થઈ ગયા. તેને લાગ્યું કે હવે ચોક્કસ કોઈક વિરોધ કરશે, અને થયું પણ એવું જ. સીડીઓથી નીચે ઉતરતા એક કડક અવાજ આવ્યો. કાવ્યા, આ બધું શું છે? આ તેના પિતા હતા, શહેરના મોટા ઉદ્યોગપતિ, પ્રભાવશાળી વ્યક્તિત્વ, આંખોમાં અધિકારની આદત. તેમણે રવિને ઉપરથી નીચે સુધી જોયો, જાણે તેની કિંમત આંકી રહ્યા હોય. આ છોકરો કોણ છે? તેમણે ફરી પૂછ્યું. કાવ્યાએ ડર વગર જવાબ આપ્યો. આનું નામ રવિ છે અને આજથી અહીં રહેશે. શું? તેમનો અવાજ ઊંચો થઈ ગયો. તું કોઈ પણ રસ્તા પરના છોકરાને ઘરે લઈ આવીશ? રવિનું માથું ઝૂકી ગયું. તેને લાગ્યું હવે તેને બહાર કાઢી મૂકવામાં આવશે. તે પોતે જ પાછળ હટવા લાગ્યો, પણ ત્યારે જ કાવ્યા તેની સામે આવીને ઊભી રહી ગઈ. પપ્પા, આ રસ્તા પરનો છોકરો નથી, આ માણસ છે. 3 દિવસથી ભૂખ્યો હતો. થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ. પિતાએ ઊંડો શ્વાસ લીધો. કાવ્યા, દુનિયા આવી રીતે નથી ચાલતી. મદદ કરવી હોય તો પૈસા આપી દે, કોઈ સંસ્થામાં મોકલી દે, ઘરે ના લાવ. કાવ્યાની આંખો ભરાઈ આવી, પણ અવાજ મજબૂત હતો. જે દિવસે મમ્મી હોસ્પિટલની બહાર હતી, કોઈ સંસ્થા નહોતી બતાવી, બસ દરવાજા બંધ કરી દીધા હતા. આ સાંભળીને તેમના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. માની યાદ તેમના માટે પણ નબળી કડી હતી. થોડી સેકન્ડ પછી તેમણે નજર ફેરવી લીધી અને કહ્યું, જે ઠીક લાગે એ કર, પણ જવાબદારી તારી રહેશે. રવિએ પહેલીવાર રાહતનો શ્વાસ લીધો. કાવ્યા તેને ઉપર એક રૂમમાં લઈ ગઈ. રૂમમાં મોટો પલંગ, સાફ ચાદર, કબાટ, બાથરૂમ બધું જ હતું, જે તેણે કદાચ ક્યારેય સપનામાં પણ જોયું નહોતું. પહેલાં નહાઈ લે, તેણે કબાટમાંથી નવા કપડાં કાઢતા કહ્યું. પછી આરામ કરજે. રવિ કપડાં હાથમાં લઈને ઊભો રહી ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા. શું થયું? કાવ્યાએ પૂછ્યું. તે ખૂબ ધીરેથી બોલ્યો, આટલા બધું મારા માટે. કાવ્યા હરવું હસી. હા, કારણ કે તું આનો હકદાર છે. બાથરૂમનો દરવાજો બંધ થતાં જ રવિ ફાટી પડ્યો. પાણીની સાથે સાથે તેના આંસુ પણ વહી રહ્યા હતા. ભૂખ, અપમાન, ડર બધું જ જાણે ધોવાઈ રહ્યું હતું. અરીસામાં પોતાને સાફ કપડામાં જોઈને તેને વિશ્વાસ નહોતો આવતો કે આ એ જ છોકરો છે જે થોડા કલાકો પહેલાં ફૂટપાથ પર બેઠો હતો. રાત્રે તેને જમવા માટે ફરી બોલાવવામાં આવ્યો. આ વખતે તે ધીરે ધીરે સંભાળીને ખાઈ રહ્યો હતો. દરેક કોડિયા સાથે તે કાવ્યા તરફ જોઈ લેતો, જાણે આભાર કહેવા માંગતો હોય પણ શબ્દો ન મળતા હોય. કાલથી તને ડૉક્ટરને બતાવીશું, કાવ્યાએ કહ્યું, અને પછી આગળ વિચારીશું. આગળ? રવિએ પૂછ્યું. હા, તું શું કરવા માંગે છે જિંદગીમાં? રવિ થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, કામ, જેથી માની સારવાર કરી શકું. કાવ્યાએ માથું હલાવ્યું. અને ભણતર? તેને નજર ઝુકાવી લીધી. હવે એ સપનું નથી રહ્યું, આજથી છે, કાવ્યાએ તરત કહ્યું. રવિએ ચોંકીને તેની તરફ જોયું. તું ભણીશ અને સારો માણસ બનીશ, બસ મહેનત કરવી પડશે. તે રાત્રે રવિ ઘણા દિવસો પછી નરમ પલંગ પર સૂતો, પણ ઊંઘ જલ્દી ન આવી. તેને વારંવાર ડર લાગતો કે ક્યાંક સવારે ઉઠે તો બધું ગાયબ ન થઈ જાય. ના રૂમ, ના જમવાનું, ના આશા. બીજી તરફ કાવ્યા પોતાના રૂમમાં બારી પાસે ઊભી હતી. નીચે ગાર્ડનમાં હળવી રોશની હતી. તેના મનમાં અજીબ સુકૂન, જાણે તેને કોઈ ખૂબ જરૂરી કામ કર્યું હોય. આવનારા થોડા દિવસોમાં બધું બદલાવા લાગ્યું. ડૉક્ટરે જણાવ્યું કે રવિ કુપોષણ અને નબળાઈનો શિકાર છે, પણ ઠીક થઈ શકે છે, અને તેને પૌષ્ટિક આહાર આપવામાં આવવા લાગ્યો. કાવ્યાએ પોતાની ઓફિસમાં તેને એક નાનું કામ પણ અપાવી દીધું. ફાઇલો વ્યવસ્થિત કરવી, દસ્તાવેજો લાવવા, નાના નાના કામો કરવા. રવિ દરેક કામ પૂરી ઈમાનદારીથી કરતો. સમય પહેલાં પહોંચતો, મોડે સુધી રોકાતો, ક્યારેય ફરિયાદ ન કરતો.
ધીરે ધીરે ઘરના લોકો પણ તેને સ્વીકારવા લાગ્યા. એક દિવસ કાવ્યાએ તેને પુસ્તકનો સેટ આપ્યો. આ શું છે? તેને પૂછ્યું. તારી નવી શરૂઆત, તેને હસીને કહ્યું. ઓપન યુનિવર્સિટીમાંથી ભણવાનું શરૂ કરીશ. રવિની આંખો ચમકી ઉઠી. તે પુસ્તકોને એવી રીતે અટકી રહ્યો હતો જાણે કોઈ ખજાનો હોય. દિવસો વીતતા ગયા. બંને વચ્ચે એક સહેજ મિત્રતા બની ગઈ. તેઓ સાથે ચા પીતા, વાતો કરતા, ક્યારેક હસતા પણ ખરા. રવિ હવે પહેલાં જેવો ડરેલો નહોતો, પણ સન્માન પહેલાં કરતાં પણ વધારે હતું. પછી એક દિવસ અચાનક સમાચાર આવ્યા કે કાવ્યાના પિતાની કંપની ભારે ખોટમાં ગઈ છે. શેર ઘટી ગયા, પ્રોજેક્ટ અટકી ગયા, બેંકનું દબાણ વધી ગયું, ઘરનું વાતાવરણ તણાવથી ભરાઈ ગયું. રવિએ પહેલીવાર જોયું કે અમેરી પાછળ પણ ડર અને અસુરક્ષા છુપાયેલી હોય છે. તેને ચૂપચાપ અને વધુ મહેનત કરવાનું શરૂ કરી દીધું, જાણે તે કોઈ રીતે મદદ કરવા માંગતો હોય. બીજી તરફ કાવ્યા પણ બદલાયેલી રહેવા લાગી. સ્મિત ઓછું થઈ ગયું, આંખોમાં ચિંતા વધી ગઈ. એક સાંજે રવિએ હિંમત કરીને પૂછ્યું, બધું ઠીક થઈ જશે ને? કાવ્યાએ તેની સામે જોયું. થોડી સેકન્ડ સુધી કંઈ બોલી નહીં. પછી હળવા સ્મિત સાથે કહ્યું, ખબર નથી, પણ તું છે તો લાગે છે કે હું એકલી નથી. આ પહેલી વાર હતું જ્યારે તેને પોતાની બરાબરીનો અનુભવ કરાવ્યો. રવિનું દિલ જોરથી ધબકવા લાગ્યું. તેને નજર ઝુકાવી લીધી, પણ ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. તેને સમજાતું નહોતું કે આ ઉપકારનો સંબંધ છે, મિત્રતા છે કે બીજું કંઈક બની રહ્યું છે. તેને બસ એટલી ખબર હતી કે જે છોકરીએ તેને ભૂખથી બચાવ્યો, હવે તે જ તેના જીવનનું સૌથી મોટું કારણ બની ગઈ છે. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. મહિનાઓની ચિંતા પછી આખરે તે દિવસ પણ આવ્યો જ્યારે કાવ્યાના પિતાની કંપની લગભગ તૂટી ગઈ. બેંકે નોટિસ મોકલી દીધી, ઘણી સંપત્તિઓ વેચાઈ ગઈ. અંતે ઘરે જે ક્યારે રોશની, મહેમાનો ને રોનકથી ભરેલું રહેતું, હવે સન્નાટામાં ડૂબી ગયું. નોકરો એક એક કરીને ચાલ્યા ગયા. ગાડીઓની સંખ્યા ઓછી થઈ ગઈ. અને આખરે તે દિવસ આવ્યો જ્યારે પરિવારને તે આલિશાન બંગલો પણ છોડવો પડ્યો. કાવ્યા પહેલીવાર જીવનમાં લાઇનમાં ઊભી રહીને સરકારી ઓફિસના ચક્કર કાપી રહી હતી. તેના ચહેરા પરથી તે જૂનો આત્મવિશ્વાસ ગાયબ હતો, પણ આંખોમાં એક નવી મજબૂતી હતી. તેને ફરિયાદ ન કરી, બસ પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો. રવિ આ બધું ચૂપચાપ જોઈ રહ્યો હતો. તે હવે પહેલાં જેવો નબળો છોકરો નહોતો. ભણવાની સાથે સાથે તેને કામ પણ કર્યું, નવી સ્કિલ્સ શીખી અને કાવ્યાના પિતાની કંપનીમાં નાના નાના પદથી શરૂઆત કરીને પોતાની મહેનતથી બધાનો વિશ્વાસ જીતી લીધો. જ્યારે સંકટ આવ્યું ત્યારે પણ તે સાથે ઊભો રહ્યો. ઘણા જૂના કર્મચારીઓ ચાલ્યા ગયા, પણ રવિ ન ગયો. એક દિવસ તેને કાવ્યાના પિતાને કહ્યું, સર, જો તમે પરવાનગી આપો તો હું નવા રોકાણકારો સાથે વાત કરવાની કોશિશ કરી શકું છું. તેમણે થાકેલા અવાજે કહ્યું, બેટા, મોટા મોટા લોકો ના પાડી ચૂક્યા છે, તું શું કરી લઈશ? રવિએ માથું નમાવીને કહ્યું, કોશિશ કરવામાં શું જાય છે? તમે મને તક આપી હતી, કદાચ હવે મારો વારો છે. તેમની આંખો ભરાઈ આવી. તેમણે બસ એટલું જ કહ્યું કે જા, જે ઠીક લાગે તે કર. આગળના થોડા અઠવાડિયા રવિના જીવનના સૌથી કઠિન હતા. તે દિવસ રાત દોડતો રહ્યો. મીટિંગ્સ, પ્રેઝન્ટેશન, ફોન કોલ્સ, મુસાફરી, ઘણી જગ્યાએ અપમાન પણ સહન કર્યું. ઘણી જગ્યાએ દરવાજા બંધ મળ્યા, પણ તેને હાર ન માની. તેને વારંવાર તે જ દિવસ યાદ આવતો જ્યારે તે ફૂટપાથ પર ભૂખ્યો બેઠો હતો અને એક છોકરીએ તેનો હાથ પકડી લીધો. આખરે તેની મહેનત રંગ લાવી. એક નવી કંપનીએ ભાગીદારી માટે સંમતિ આપી. ધીમે ધીમે બિઝનેસ ફરીથી ઊભો થવા લાગ્યો. નુકસાન પૂરેપૂરું ભરાયું નહોતું, પણ ડૂબતા બચી ગયું હતું. જ્યારે આ સમાચાર ઘરે પહોંચ્યા, કાવ્યાના પિતા ખુરશી પર બેસી ગયા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે રવિને પાસે બોલાવ્યો અને તેનો હાથ પકડીને કહ્યું, આજે સમજાયું કે તે દિવસે કાવ્યાએ એક ભૂખ્યો છોકરો ઘરે નહોતી લાવી, તે અમારું ભવિષ્ય લઈને આવી હતી. કાવ્યા આ સાંભળીને રડી પડી. તે દિવસ પછી બધું ધીમે ધીમે બદલાવા લાગ્યું. ઘર નાનું હતું, સાધારણ હતું, પણ તેમાં ફરીથી હાસ્ય પાછું આવ્યું. હવે દેખાવો નહોતો, પણ પોતાપણું ઘણું હતું. એક સાંજે છત પર હળવો પવન ચાલી રહ્યો હતો. કાવ્યા રેલિંગ પાસે ઊભી આકાશ જોઈ રહી હતી. રવિ થોડીવાર સુધી દૂર ઊભો રહ્યો, પછી ધીમે ધીમે તેની પાસે આવ્યો. કંઈક વિચારી રહી છે? તેને પૂછ્યું. કાવ્યા હસી. હા,
વિચારી રહી છું જો તે દિવસે તું મોલની બહાર ન મળ્યો હોત ને તો કદાચ તું આજે પણ તે જ અભિમાની છોકરી હોત. રવિએ હળવું હસતા કહ્યું, અને જો તમે મને અંદર ન લઈ ગયા હોત ને તો કદાચ હું આજે જીવતો પણ ન હોત. થોડી ક્ષણો બંને ચૂપ રહ્યા. હવામાં એક અણધારી લાગણી તરી રહી હતી. રવિએ હિંમત ભેગી કરી. તેનું દિલ જોરથી ધબકતું હતું. કાવ્યા, હું તમને કંઈક કહેવા માંગુ છું. હા, તેને તેની તરફ જોયું. હું હવે પહેલાં જેવો નથી રહ્યો. તમે મને જીવતા શીખવ્યું, પોતાની જાત પર ભરોસો કરતા શીખવ્યું અને કદાચ પ્રેમ કરતા પણ. કાવ્યાના શ્વાસ અટકી ગયા. રવિ આગળ કહ્યું, હું નથી જાણતો કે હું તમારા લાયક છું કે નહીં, પણ હું આખી જિંદગી તમારી સાથે રહેવા માંગુ છું, બરાબરીથી, ઉપકારના બોધથી નહીં. કાવ્યાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે ધીમેથી કહ્યું, તમને ખબર છે તે દિવસે જ્યારે તમે પહેલીવાર 3 દિવસથી ભૂખ્યા છું કહ્યું હતું ને, ત્યારે મને લાગ્યું કે હું તમને બચાવી રહી છું, પણ સત્ય તો એ છે કે તમે મને માણસ બનાવી દીધી. તેને ધ્રુજતા હાથે રવિનો હાથ પકડી લીધો. હા, હું પણ તને પ્રેમ કરું છું. નીચે ઊભેલા કાવ્યાના પિતાએ દ્રશ્ય જોઈ લીધું હતું. થોડી વાર સુધી તેઓ ચૂપ રહ્યા, પણ ધીમે ધીમે ઉપર આવ્યા. બંને ગભરાઈ ગયા. તેમણે હસતા હસતા પૂછ્યું, હવે પૂછશો પણ ખરા કે સીધા લગ્ન જ કરી લેશો? રવિની આંખો ભરાઈ આવી. તેને નમીને તેમના પગ સ્પર્શ કર્યા. તમારી દીકરીનો હાથ માંગુ છું. વાદો કરું છું કે તેને હંમેશા ખુશ રાખીશ. તેમણે તેને ઉચકીને ગળે લગાવી દીધો. મને તારા પર દીકરા કરતાં પણ વધુ ભરોસો છે. થોડા મહિનાઓ પછી એક સાધારણ પણ ખૂબ જ ભાવુક લગ્ન થયા. કોઈ દેખાડો નહીં, કોઈ શાહી ખર્ચ નહીં, બસ પોતાના લોકો, સાચું સ્મિત અને પુષ્કળ પ્રેમ. તે જ છોકરો જે ક્યારેક ભૂખથી બેભાન થઈને પડી ગયો હતો, આજે વરરાજો બનીને ઊભો હતો. અને તે જ છોકરી જેણે માનવતા બતાવી હતી, આજે તેની જીવનસાથી બની રહી હતી. લગ્ન પછી બંનેએ મળીને એક ફાઉન્ડેશન શરૂ કર્યું, જ્યાં ભૂખ્યા લોકોને જમવાનું, બેરોજગાર યુવાનોને કામ અને ગરીબ દર્દીઓને મફત સારવાર આપવામાં આવતી. મુખ્ય દરવાજા પર એક લાઈન લખેલી હતી, 3 દિવસથી ભૂખ્યો છું. આ વાતને ક્યારેય અણદેખ્યો ન કરવો. વાર્તાનો બોધ એ છે કે માનવતા ક્યારેય વ્યર્થ ન જતી. એક નાનકડી મદદ કોઈની આખી જિંદગી બદલી શકે છે, અને ઘણીવાર તે જ મદદ તમારી જિંદગી પણ બદલી નાખે છે. અમીરી પૈસાથી નહીં, દિલથી હોય છે. જે દિવસે આપણે કોઈ અજાણ્યા દર્દને પોતાનું દર્દ સમજવા લાગીએ છીએ, તે જ દિવસે માનવતા જીવંત થઈ જાય છે. હવે તમને એક સવાલ, જો કાવ્યાની જગ્યાએ તમે હોત તો શું તમે પણ એક અજાણ્યા ભૂખ્યા છોકરાને તમારી સાથે લઈ ગયા હોત, કે પછી ડર, સમાજ અને શંકા તમને રોકી દેત? અને જો તમે રવિની જગ્યાએ હોત તો શું મદદ મળ્યા પછી તેને આખી જિંદગી યાદ રાખત? જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો, જેથી વધુમાં વધુ લોકો સમજી શકે કે માનવતા હજુ પણ જીવંત છે. આવી જ દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.